हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियो में धोरण 9 विषय विज्ञान में आप सौનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આના આગળના અંકની અંદર આપણે દિશા સાથે ઝડપ એટલે કે વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ વગેરેની વિવિધ વાતો કરી। હવે આજે આપણે નિયમિત પ્રવેગી ગતિ એની વાત કરીએ। તો નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં એક સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય। ધારો કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ। હવે આ મુક્ત પતન કરતો પદાર્થની ગતિ એટલે શું? તો તમને તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે। આ આકૃતિની અંદર ઊંચાઈ ઉપરથી કોઈ એક પથ્થરને કોઈ એક વ્યક્તિ માત્ર મુક્ત રીતે છોડી દે છે તો તે પથ્થર જે છે એ મુક્ત પતન કરે છે એમ કહેવાય। આપણે સ્ક્રીન ઉપર જે તમને દર્શાવ્યું છે કે શરૂઆતનો એનો પ્રારંભિક સમય t=0 સમય હોય ત્યારે એનો જે વેગ છે એ પણ 0 મીટર પ્રતિ સેકન્ડ છે। ક્રમશઃ t=1 એનો વેગ ધારો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે। t=2 સેકન્ડ હોય ત્યારે 19.6 થયો। તો સરેરાશ એવું કહી શકાય કે પ્રત્યેક સેકન્ડે તે એક સમાન વેગથી નીચે આવી રહ્યો છે। આ જ રીતે આપણે આગળ બંનેનો તફાવત કરીશું તો 9.8 - 0 બરાબર, તો એની અંદરથી આપણે સમયના બાદ કરીએ તો 9.8 થશે। તેનો જે સરેરાશ સમયગાળો જે છે ને એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે પ્રવેગ જેટલો થશે। આવી જ રીતે આ તો થઈ નિયમિત પ્રવેગી ગતિની વાત। તમે એના ઘણા બધા ઉદાહરણો સમજી શકો છો અને તમે જાતે પણ વ્યવહારિકમાં એનો અમલ કરી શકો છો। અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો અનિયમિત પ્રવેગી ગતિ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થના વેગનો બદલાવાનો દર અનિયમિત હોય। એક ધાર્યો ફેરફાર, જે રીતે અહીંયા ઊંચાઈ પરથી મુક્ત રીતે છોડી દેવામાં આવેલો પથ્થર છે એની ગતિ જેમ સમાન રહે છે એમ અનિયમિત એ સમાન ના રહેતો હોય, એનો વેગ સમાન ના રહે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય। ધારો કે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો ટ્રાફિકવાળા રોડ ઉપર જ્યારે વાહન પસાર થાય તો વારંવાર વાહનોની સંખ્યામાં જેમ જેમ ફેરફાર થતો જાય એમ તેના વેગની અંદર પણ ફેરફાર। વાહનો ઓછા હશે તો ગતિ વધારે હશે, વાહનો વધુ હશે તો ગતિ ઓછી હશે। તો આ પ્રકારની જે ગતિ જે છે એને અનિયમિત પ્રવેગી ગતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। તો આ વિવિધ પ્રકારની ગતિની વાત થઈ। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે છે ગતિની વિવિધ પ્રકારની પરિભાષા એને આપણે સમજ્યા। હવે આપણે એને સમજીએ છીએ આલેખના માધ્યમથી, ગતિનું આલેખીય નિરૂપણ। તો હવે આલેખનું મહત્ત્વ શું? ગતિના આલેખ દ્વારા સમજાવવાથી શું ફરક પડે છે? તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન એવો પૂછી શકાય કે આલેખનું મહત્ત્વ સમજાવો, ગતિના સંદર્ભમાં આલેખનું મહત્ત્વ સમજાવો। તો આપણે એને બે રીતે સમજાવી શકીએ છીએ કે એક તો આલેખ દ્વારા કોઈપણ વસ્તુની મૂળભૂત માહિતી જે છે ને એ સીધી સરળતાથી આપણને મળી જતી હોય। ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમે બધા ક્રિકેટ મેચ જોતા હશો। હવે ક્રિકેટ મેચની અંદર બે ટીમોનું કમ્પેરિઝન સ્કોર કે બે બોલરની કમ્પેરિઝન બોલિંગની એવરેજ, તેમનો વિકેટ લેવાનો દર કે બે બેટ્સમેનના રન બનાવવાનો દર એ ચોક્કસ આલેખાત્મક ગ્રાફિક વર્ઝનમાં દેખાડે છે। વન ડે ક્રિકેટ મેચ હોય કે T20 ક્રિકેટ મેચ હોય તો તે સ્તંભ આલેખ દ્વારા ટીમનો રન રેટ કે અન્ય કોઈપણ વસ્તુ આપણને જણાવે છે। તો તે વસ્તુ જોતાની સાથે જ આપણને ખબર પડી જાય કે બે પ્રતિસ્પર્ધી ટીમો છે તે પૈકી કઈ ટીમનું પરફોર્મન્સ અથવા તો કયા ખેલાડીનું પરફોર્મન્સ વધુ સારું છે એ આપણે સમજી શકીએ છીએ। અને બીજી રીતે આપણે વાત કરીએ તો ગતિનું વર્ણન કરવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ। હવે સુરેખ આલેખની અંદર એક ભૌતિક રાશિ અંતર અથવા તો વેગ હોઈ શકે, તો બીજી ભૌતિક રાશિ એ સમયના આધારિત હોઈ શકે। આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સુરેખીય સમીકરણો અથવા તો ચલનો ઉપયોગ કરીને આપણે અક્ષ દર્શાવીએ છીએ અને એના આધારે આપણે અંતર વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ વેગ વગેરેના જે છે એ આલેખો આપણે દર્શાવીએ છીએ। આગળ આપણે આ બધા આલેખોની સમજ પણ ક્રમશઃ મેળવતા જઈએ છીએ। હવે જ્યારે આલેખની વાત થયેલી છે
તો આલેખનો ઉપયોગ ક્યાં આગળ અને કેવી રીતે કરવામાં આવે એની આપણે વાત કરીએ, અથવા તો એવું કહી શકાય કે આલેખને કેવી રીતે આપણે દોરવો એની પણ ચર્ચા કરીએ. તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર એક આલેખ દર્શાવેલો છે. આલેખની અંદર તમને વિવિધ પ્રકારના બાજુમાં ગતિના સમીકરણો છે. આપણે એ ગતિના સમીકરણો એની ચર્ચા પછી કરીએ, પણ આપણે સૌપ્રથમ આલેખ કેવી રીતે દોરવાનો. તો આલેખ દોરતી વખતે સૌથી પહેલાં તો આપણે જે કેટલાક મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં તો આકૃતિની અંદર બે એકબીજાને લંબ સ્વરૂપે હોય એવા અક્ષ એટલે કે રેખાઓ આપણે દોરવાની છે. એમાં આડી અક્ષ જે છે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ, અને ઊભી જે અક્ષ છે એ અક્ષને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. અને આ બંને અક્ષ જ્યાં એકબીજાને છેદે છે એ છેદ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ, અને તેને મોટે ભાગે આપણે ઓ વડે દર્શાવીએ છીએ. અને ઉગમ બિંદુના યામ હંમેશા 0 0 હોય. કેમ 0 0? કારણ કે એનો એક યામ એક્સ અક્ષ પરનો અને બીજો યામ વાય અક્ષ પરનો. પ્રથમ જે બિંદુ છે એ હંમેશા એક્સ અક્ષ પરનું હોય, અને બીજા નંબરનું જે બિંદુ છે એ વાય અક્ષ પરનું હોય. હવે આપણે જે બે અક્ષ દોરીએ છીએ, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ, એની ઉપર આપણે કઈ રાશિ દર્શાવવાની? તો એક્સ અક્ષ ઉપર આપણે સ્વતંત્ર ચલ રાશિ દર્શાવીએ છીએ, સ્વતંત્ર ચલ રાશિ, જ્યારે વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ દર્શાવીએ છીએ. તો આપણે સ્વતંત્ર ચલ રાશિની જ્યારે વાત કરીએ છીએ, કેવી સ્વતંત્ર ચલ રાશિ? તો જેમ કે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ધારો કે દોરીએ છીએ, તો વેગ એ કેવી રાશિ છે? પરતંત્ર. હવે પરતંત્ર રાશિ છે એટલે આપણે એને હંમેશા વાય અક્ષ ઉપર લઈશું, અને સમય એ સ્વતંત્ર રાશિ છે તો એને આપણે એક્સ અક્ષ ઉપર લઈશું. બરાબર? તો એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંનેની અંદર કેવા પ્રકારની રાશિઓને દર્શાવી એની આપણે માહિતી મેળવી. ત્રીજા નંબરનો જે મહત્ત્વનો મુદ્દો છે એને આપણે ધ્યાનમાં રાખીએ. તો એક્સ અને વાય અક્ષ બંનેની ઉપર યોગ્ય પ્રમાણ માપ જે તે રાશિઓના મૂલ્યો સાથે આપણે દર્શાવવું પડે. સામાન્ય રીતે ઉગમ બિંદુ ઉપર બંને અક્ષ પરની રાશિઓના મૂલ્યો આપણે 0 લઈએ છીએ, એટલે પ્રમાણ માપ તો લેવું પડે. ધારો કે તમે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધેલા છે, તો એ તમામ જે છે એ તમારું સ્કેલ માપ અથવા તો આલેખ પરનું યોગ્ય પ્રમાણ માપ આપણે ગણી શકાય. સ્વતંત્ર ચલ રાશિ એક્સને અનુરૂપ પરતંત્ર ચલ રાશિના મૂલ્યથી રચાતી જે જોડી છે એને આપણે આલેખ પેપર ઉપર બે ભિન્ન બિંદુઓથી નામકરણ વડે દર્શાવવું પડે. તમે એને એ બી નામકરણ પણ આપી શકો, સ્મોલ એક્સ વાય પણ નામ આપી શકો, કે અન્ય કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરીને તમે નામ આપી શકો. અને આવા બધા બિંદુઓને જોડ્યા પછી એને જોડતો જે વક્ર અથવા તો જે સુરેખા છે એનું આપણે નિરૂપણ કરવું જરૂરી છે. આલેખ સુરેખા પણ હોઈ શકે અથવા તો વક્રાકાર પણ હોઈ શકે. ઓકે, તો આ થઈ આલેખને દર્શાવવા માટેની પદ્ધતિ. હવે આપણે આલેખનો ઉપયોગ કર્યો એનાથી ફાયદા શું થાય? પ્રશ્ન આપણે લઈએ કે આપણે વિવિધ પ્રકારની અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, અથવા તો પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે અંતર વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા શું? આ આલેખ પરથી આપણને કયા પ્રકારની માહિતીઓ મળી શકે? તો સૌથી પહેલાં તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને પદાર્થની ગતિના પ્રકાર વિશેની માહિતી મળે. પદાર્થની ગતિ કેવી છે, નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ છે, તેની સંપૂર્ણ માહિતી આલેખ પરથી આપણને મેળવી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલા સમયગાળાના કોઈપણ સમયે ગતિ કરતા પદાર્થનું નિશ્ચિત અથવા તો અંદાજિત સ્થાન આપણે નક્કી કરી શકીએ છીએ. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તેની પણ આપણે માહિતી આપી શકીએ છીએ. આગળની વાત કરીએ તો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જે સુરેખા મળે છે એ સુરેખાના ઢાળના મૂલ્ય પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અથવા તો તેના વેગનું મૂલ્ય પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. જો એક જ આલેખ પર અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થો હોય તો તેમની વિવિધ પ્રકારના ઝડપની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ અને એની સરખામણી પણ કરી શકીએ છીએ. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ
તો એક જ આલેખ પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં ક્યારે મળશે તેની માહિતી આપણે નક્કી અગાઉથી કરી શકીએ છીએ. તો આ જે થયા અંતરવિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતાઓ. વિવિધ પ્રકારના આલેખોની માહિતી પરથી આપણે આ પ્રકારની માહિતી સરળતાથી કેપ્ચર કરી શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ. હવે આપણે મૂળભૂત વાત કરીએ કે કોઈ પણ પદાર્થ ગતિમાન પદાર્થ હોય તો એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઉપયોગ ને બધી જ માહિતી આપણે સરેરાશ મેળવી શકીએ છીએ. હવે આલેખની પદ્ધતિ વડે આપણે ગતિના સમીકરણો પણ મેળવી શકીએ છીએ. તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર 3 જુદા જુદા સમીકરણો દેખાય છે. આ 3 જુદા જુદા સમીકરણો એટલે એ સમીકરણો છે v = u + at, બીજા નંબરે s = ut + 1/2at², અને ત્યારબાદ ત્રીજા નંબરનું જે સમીકરણ છે એ v² - u² = 2as. આ ગતિના સમીકરણ છે, સૈદ્ધાંતિક રીતે મેળવેલા સમીકરણો, પણ આ સમીકરણો આપણે આલેખપત્રની મદદથી પણ મેળવી શકીએ છીએ. તો આપણે 1 by 1 આ બધા જ સમીકરણો જે છે એ સમીકરણોને આપણે મેળવી શકીએ છીએ. તો આલેખની રીતે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેના સમીકરણો તારવો અથવા તો સમીકરણો મેળવો એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના સમીકરણોની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના સ્ક્રીન ઉપર જે વિવિધ પ્રકારના સમીકરણોની ચર્ચા કરી તે સમીકરણોને મેળવવા માટે આપણે અહીંયા હવે સ્ક્રીન ઉપર જે તમને નવી આગળ જે આલેખ હતો એ જ આલેખ છે, પણ હવે આપણે આ આલેખની મદદથી વિવિધ પ્રકારના સમીકરણોને આલેખની રીતે કેવી રીતે મેળવવાના તેની ચર્ચા કરીએ. તો આપણે સૌથી પહેલાં આલેખની રીતે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા સમીકરણ v = u + at કેવી રીતે મેળવવાનું. તો સૌથી પહેલાં તો આલેખની આપણે સમજૂતી, આ આલેખની જે સમજૂતી છે ને એ આપણે ગતિના કુલ જે 3 સમીકરણ છે 3 સમીકરણ માટે સમાન છે, પણ એ સમીકરણો મેળવવા માટેની અથવા તો જે સાબિત કરવાની જે પદ્ધતિ છે ને એ પદ્ધતિમાં માઇનોર ડિફરન્સ આવે છે. તો સૌથી પહેલાં તો આપણે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આકૃતિમાં જે આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને સ્પષ્ટ રીતે દર્શાવેલો છે. હવે આલેખ પરથી તમે જોશો તો પદાર્થનો જે પ્રારંભિક વેગ છે જે બિંદુ A પાસે આપણને દર્શાવેલો છે એ પ્રારંભિક વેગને આપણે સ્મોલ u વડે દર્શાવીએ છીએ. આ વેગ t સમયે વધીને v જેટલો થાય છે, સ્મોલ v, જે આપણે બિંદુ B પાસે દર્શાવેલું છે. ઓકે, એટલે અહીંયા આપણે વેગ જે છે એ પ્રારંભિક વેગ u થી અંતિમ વેગ v જેટલો થાય છે t સમયે. હવે આલેખ પરનું જે B બિંદુ જે છે એ સમય અક્ષ અને વેગ અક્ષ અનુક્રમે આપણે BC અને BE બંને પરસ્પર લંબ દોરેલા છે. આથી OA ને આપણે પ્રારંભિક વેગ u વડે ઓળખીશું, તેમજ BC ને આપણે અંતિમ વેગ v તરીકે ઓળખીશું, જ્યારે OC જે છે એ t જેટલો સમય એટલે કે સ્મોલ t જેટલો સમય દર્શાવે છે. હવે આ OC ને સમાંતર રેખા આપણને તૂટક રેખા આકૃતિમાં દર્શાવેલી છે, આપણે એને AD વડે દર્શાવીએ છીએ. હવે આલેખ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે છે કે BC = BD + DC અથવા તો CD તમે લઈ શકો, પણ અહીંયા તમે આકૃતિમાં જોશો તો લંબચોરસ OADC છે, એટલે એના કારણે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે OA = DC, એટલે આપણે જ્યાં આગળ બિંદુ મૂલ્ય DC છે એની જગ્યાએ આપણે OA મૂકીએ એટલે BC = BD + OA થાય. હવે આપણે આગળ બધાના મૂલ્યો મૂકેલા છે, BC = સ્મોલ v, OA = u. આ બધી કિંમતો સમીકરણમાં મૂકો એટલે v = BD + u. BDને તમે કરતા બનાવશો એટલે તમારું સમીકરણ થશે BD = v - u. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પર પ્રવેગની વ્યાખ્યા મુજબ, પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફાર, એને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ.
તો પ્રવેગને આપણે સ્મોલ એ વડે દર્શાવીએ છીએ. એ બરાબર વેગમાં થતો ફેરફાર અને આ ફેરફાર માટે લાગતો સમય, જેને અનુક્રમે આપણે એ બરાબર બીડીના છેદમાં એડી અથવા તો બીડીના છેદમાં ઓસી. અહીંયા ઓસીનું મૂલ્ય શું છે? સ્મોલ ટી. એટલે એ બરાબર થશે બીડીના છેદમાં ટી. માટે આપણે બીડીને જો કરતા બનાવીએ તો ટી છેદમાંથી અંશમાં જશે, એટલે બીડી બરાબર એ ગુણ્યા ટી. આના આધારે આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો વી માઇનસ યુ બરાબર એટી. હવે તમે વીના કરતા બનાવશો એટલે વી બરાબર યુ પ્લસ એટી. તો આ ગતિનું તમારું પ્રથમ સમીકરણ થયું. આ સમીકરણ જે છે એ સમીકરણ પરીક્ષાની અંદર જો પૂછાય તો 2 થી 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે આલેખની રીતે સુરેખ પદ પર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી સાબિત કરો. બરાબર, તો તમારે આલેખ દોરીને પદ્ધતિસરના આ મુદ્દા લખવાના થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખપત્ર આ જ ઉપયોગ કરીશું અને આલેખની જે શરૂઆતની જે સમજૂતી છે એ સમજૂતી પણ આ જ મેળવીશું. અને આપણે ગતિનું બીજું સમીકરણ જે છે એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર એને મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આપણે શરૂઆત જે સમજ્યા છે એ વસ્તુ જ આવશે. આલેખ પરથી પદાર્થે કાપેલું જે અંતર છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જો આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પર જે ટોટલ બંધ ગાળો છે એટલે કે બંધ વિસ્તાર છે એના ક્ષેત્રફળ જેટલું. હવે એ ક્ષેત્રફળ કેટલું થશે? તો તમને અહીંયા દેખાય છે સમલંબ ચતુષ્કોણ જેવો આકાર દેખાશે. ઓ એ બી સી એના કુલ ક્ષેત્રફળ જેટલું થાય. હવે પદાર્થે કાપેલું જે કુલ અંતર છે એને આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ તો એસ બરાબર સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં ધ્યાનથી જોશો ને તો આ સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સીની અંદર 2 જુદી જુદી આકૃતિઓ છે. એક આકૃતિ છે લંબચોરસ ઓ એ ડી સીનું ક્ષેત્રફળ અને બીજા નંબરની આકૃતિ છે કાટકોણ ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ. એટલે આપણે એવું કહી શકીએ કે એસ બરાબર લંબચોરસ ઓએડીસીનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ સૂત્ર, તમે ગણિતમાં આગલા ધોરણોમાં ભણી જ ગયેલા છો. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ એટલે આપણે એનો ભાગ જે આપણે થશે ઓસી અને પહોળાઈ એટલે ઓએ. એટલે આપણે બહુ સ્પષ્ટ રીતે લખી શકીએ લંબચોરસ ઓએડીસીનું જે ક્ષેત્રફળ છે ત્યાં આગળ ઓએ ગુણ્યા ઓસી વત્તા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સામેની બાજુ ગુણ્યા પાસેની બાજુ. તો એના આધારે આપણે લખી શકીએ 1/2 કૌંસમાં એડી ગુણ્યા બીડી. હવે અહીંયા જેટલા પણ પદો છે એ તમામ પદોની આપણે કિંમત મૂકી દઈએ તો ઓએ બરાબર સ્મોલ યુ, ઓસી બરાબર એડી બરાબર ટી અને બીડી બરાબર એટી. આ બધી જ કિંમતો મુખ્ય સમીકરણમાં મૂકવામાં આવે તો એસ બરાબર યુ ગુણ્યા ટી વત્તા 1/2 ટી ગુણ્યા એટી. સાદુરૂપ આપણે આપીશું એટલે એસ બરાબર યુ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, જે આપણું ગતિનું બીજા નંબરનું આલેખના આધારે મેળવેલું સમીકરણ થશે. હવે અંતિમ સમીકરણ આપણે મેળવીએ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. અગેન આલેખાનો આ જ રહેશે. આલેખની શરૂઆતની જે સમજૂતી આપણે મેળવેલી છે એ પણ આ જ રહેશે. પદાર્થે કાપેલું અંતર એસ આપણે શોધવા માટે સમલંબ ચતુષ્કોણ ઓએબીસીનું ક્ષેત્રફળ. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સીધું શોધવા માટેનું પણ એક સૂત્ર છે. ગાણિતિક રીતે તમે આ વસ્તુ સમજી ચૂકેલા છો. એ સૂત્ર આપણે અહીંયા જે નામકરણ કરેલું છે એના આધારે મૂકીએ તો એસ બરાબર ઓએ વત્તા બીસી ગુણ્યા ઓસી ભાગ્યા 2. ઓએની કિંમત આવશે યુ, બીસીની કિંમત આવશે વી અને ઓસીની કિંમત આવશે ટી. આ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો એસ બરાબર યુ પ્લસ વી, ઓસીની કિંમત થશે ટી અને છેદમાં 2. હવે અહીંયા આપણે ટીની કિંમત પણ મૂકવાની જરૂર રહેશે. ટીની કિંમત આપણે ક્યાંથી મેળવીશું? તો આપણે ગતિનું જે સૌથી પહેલું સમીકરણ મેળવ્યું વી બરાબર યુ પ્લસ એટી, એની ઉપરથી ટીની કિંમત આપણે મેળવીશું તો એ કિંમત કંઈક આ રીતે થશે ટી બરાબર વી માઇનસ યુ અપોન એ. આ કિંમતને આપણે એસ બરાબર યુ પ્લસ વી ઇન્ટુ ટી અપોન 2ના સમીકરણમાં મૂકવામાં આવે તો આપણું સમીકરણ કંઈક આ રીતનું થશે
એસ બરાબર વી પ્લસ યુ અપોન 2 ઇન્ટુ વી માઇનસ યુ અપોન એ. હવે અહીંયા જુઓ, વી પ્લસ યુ અને વી માઇનસ યુ એટલે શું થશે? એ પ્લસ બી અને એ માઇનસ બી. ગણિતની રીતે જોવા જઈએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો અહીંયા થશે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન છેદમાં 2 ગુણ્યા એ એટલે 2a. તો આપણું છેલ્લું સમીકરણ જે છે એ આ રીતે થશે, એસ બરાબર 2a કૌંસમાં વી પ્લસ યુ ઇન્ટુ વી માઇનસ યુ. આ 2a જે છે એને અંશમાં લઈ જઈશું તો 2as બરાબર વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર, જે આપણું ગતિનું ત્રીજા નંબરનું સમીકરણ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પ્રકારના સમીકરણો પરીક્ષાની અંદર સંભવ છે કે એક સાથે પણ પૂછી શકાય અથવા તો અલગ અલગ પણ પૂછે. જો એક સાથે પૂછાય તો પ્રશ્નની વેલ્યુ વધુમાં વધુ 4 માર્કની, કે જેમાં તમારે આલેખની સમજૂતી માત્ર એક જ વખત આપવાની છે અને બાકીના તમામ વખત તમારે એની જે તે સમજૂતીઓ છે એ સમજૂતીઓ આપવાની છે. અને દરેક પ્રશ્ન અલગ અલગ જો પૂછાય તો દરેક પ્રશ્ન અલગ અલગ તમારે પૂછાય તો 2 થી 3 માર્કની અંદર એક પ્રશ્નની વેલ્યુ સંભવ બની શકે. વિદ્યાર્થી મિત્રો, બધા જ બહુ અગત્યના પ્રશ્નો છે, ખાસ તૈયારી કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુદા જુદા પ્રકારની ગતિની વાત કરી, એમાં સુરેખ ગતિની વાત કરી. હવે સુરેખ માર્ગ હોય તો કોઈ પણ પદાર્થ સુરેખ માર્ગ ઉપર સીધી રેખામાં ગતિ કરશે. જેમ કે તમને આકૃતિમાં દેખાય છે કે એક કાર સીધી રોડ ઉપર ગતિ કરે છે, તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે તે કાર સુરેખ દિશામાં અથવા તો સુરેખ પથ ઉપર ગતિ કરે છે. આમ આ રીતે કોઈપણ પદાર્થ જેવા ગતિપથ ઉપર ગતિ કરતો હોય તેના આધારે આપણે તેની ગતિની દિશા નક્કી કરી શકીએ છીએ. આ કારની ગતિની દિશા જો કોઈ પૂછે તો શું કહેવાય? તો આપણે કહી શકીએ કે ભાઈ સુરેખ દિશામાં જ, એટલે કે સીધી દિશામાં જ ગતિ કરે છે. પણ ધારો કે સુરેખ પથ સિવાય અન્ય કોઈ પ્રકારનો માર્ગ હોય તો તેની ગતિનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય? એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. હવે સુરેખ સિવાય કેવો માર્ગ હોઈ શકે? તો સુરેખ સિવાય અલગ અલગ માર્ગ પણ હોઈ શકે. ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, ષટકોણ આકારનો હોઈ શકે, અષ્ટકોણ આકારનો હોઈ શકે. તો આ સમયે તે પદાર્થનો ગતિપથની લંબાઈ આપણે કેવી રીતે મેળવી શકીએ? બહુ મહત્ત્વની વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ સુરેખ પથ ઉપર એક સીધી દિશાની અંદર આપણે ગતિનું માપન કરીએ છીએ, તેમ જેવો ગતિપથ હશે એ ગતિપથના આધારે એ પદાર્થની કુલ ગતિ નક્કી થશે. એ પદાર્થે કાપેલું કુલ અંતર પણ નક્કી થશે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે વડોદરાથી અમદાવાદ જાઓ, તો વડોદરાથી અમદાવાદ જવા માટે તમારી પાસે અત્યારે હાલ કુલ 2 રસ્તા છે. એક તો તમે જશો એક્સપ્રેસ હાઈવે થઈને, તો એ પણ સુરેખ માર્ગ છે. એક્સપ્રેસ હાઈવે ઉપર તમે વડોદરાથી શરૂ કરશો એ તમારું પ્રારંભિક સ્થાન હશે અને અમદાવાદ પહોંચશો એ તમારું અંતિમ સ્થાન હશે. ધારો કે અંતર 100 કિલોમીટર છે. એક્સપ્રેસ હાઈવે ઉપરથી તમે જાઓ તો તે અંતર ધારો કે 100 કિલોમીટર છે. તો વડોદરાનું પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર થયું, અમદાવાદનું અંતિમ સ્થાન 100 કિલોમીટર થયું. તો બસે કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય? અથવા તો તમે જે માધ્યમથી ગયા હોય તો તમે કુલ કેટલું અંતર કાપ્યું? તો 100 કિલોમીટર. કેવી રીતે નક્કી કરી શકાય? અંતિમ વેગમાંથી પ્રારંભિક મૂલ્ય તમે બાદ કરો છો. આ જ રીતે તમે બીજા રોડ ઉપર જશો તો તે અંતર પણ સુરેખ અંતર છે. હવે ધારો કે કોઈ ગતિપથ લંબચોરસ કક્ષાનો છે, તો લંબચોરસ કક્ષાનો હોય તો તેનો કુલ ગતિપથ આપણે કેવી રીતે નક્કી કરીએ? ધારો કે અહીંયા આકૃતિની અંદર એક લંબચોરસ ગતિપથ આપેલો છે. કોઈ એક પદાર્થ ગતિ કરવાનું શરૂઆત બિંદુ એથી કરે છે. એથી બી, બીથી સી, સીથી ડી અને ડીથી પાછો એ બિંદુ આવે, તો તેનો કુલ ગતિપથ આપણે કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા બધા ગતિપથનું મૂલ્ય શું સમાન છે? ના. એથી બી સુરેખ છે, પછી બી પાસે પાછી એની દિશા બદલાશે, બરાબર? એટલે બીથી સી એ એની પાછી ગતિ સુરેખ કરશે. હવે પાછું જ્યારે સી બિંદુ પાસે આવશે એટલે સી બિંદુ પાસે એનો ગતિપથ ફરીથી બદલાશે. સીથી ડી ફરી પાછું સમાન ગતિ કરે છે. ડી પાસે ફરીથી પાછી એની દિશા બદલાશે અને ડીથી એ બિંદુ પાસે. એટલે એણે કુલ અંતર કાપ્યું છે એવું કેટલું કહેવાય? તો કુલ અંતર ABCD જેટલું કાપ્યું. આ ABCD જેટલું અંતરનું માપન આપણે કરવું હોય તો કેવી રીતે કરાય? તો AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર ABCD અંતર એવું આપણે ગણી શકાય. કારણ આ તેનો ગતિપથ લંબચોરસ આકારનો છે એના આધારે. એટલે અહીંયા દરેક વળાંક પાસે, વળાંક એટલે કયો? તો જે તે બિંદુ પાસે એની દિશા બદલાતી હોય છે.
એથી શરૂઆત કર્યા પછી જ્યારે બી બિંદુ પાસે આવશે ત્યારે તેની દિશા બદલાશે, સી બિંદુ પાસે આવશે ત્યારે દિશા બદલાશે, અને ડી બિંદુ પાસે આવશે ત્યારે દિશા બદલાશે. ધારો કે કોઈ પદાર્થ ષટકોણ આકારના માર્ગ ઉપર ગતિ કરે છે. તમારી સ્ક્રીન ઉપર તમને અહીંયા દેખાય છે કે બિંદુ એથી ગતિની શરૂઆત કરશે. તો એથી બી, બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ એમ અલગ અલગ માર્ગ ઉપર તે ગતિ કરશે. એથી બીનું અંતર સુરેખ કહેવાય, પણ જ્યારે બી બિંદુ પાસે આવશે એટલે પાછી એની ગતિની દિશાનો માર્ગ બદલાશે. પછી ફરીથી બીથી સી જશે તો સી પાસે તેની દિશા બદલાશે. આ જ રીતે સીથી ડી પાસે જશે તો ડી પાસે તેની દિશા બદલાશે. ડીથી ઈ પાસે જશે તો ઈ પાસે દિશા બદલાશે. ઈથી એફ પાસે જશે ત્યારે એફ પાસે દિશા બદલાશે, અને એફથી એ તરફ જશે એટલે ફરી પાછી એની દિશા બદલાય છે. આમ અહીંયા અલગ અલગ 6 જગ્યાએ તેની દિશા બદલાતી હોય છે. નિશ્ચિત આકાર છે એટલે આપણે નિશ્ચિત દિશાની સંખ્યા પણ કહી શકીએ છીએ. ધારો કે કોઈ પદાર્થ ષટકોણ આકારના રસ્તા ઉપર ગતિ કરે છે તો એનો ગતિપથ કેવો થશે? ષટકોણ આકારનો. તમને આકૃતિમાં હવે દેખાય છે કે ષટકોણ આકારનો ગતિપથ એટલે તમે વિચાર કરો, પદાર્થ એથી બી, બીથી એ, તમે કોઈ પણ નામ આપી શકો છો અહીંયા, બરાબર. બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ, એફથી જી, જીથી એચ વિવિધ માર્ગ ઉપર ગતિ કરે તો તેના ગતિપથની દરેક જગ્યાએ દરેક બિંદુ પાસે દિશાનું મૂલ્ય બદલાતું હોય છે. તો આમ પદાર્થ અલગ અલગ માર્ગ ઉપર ગતિ કરે તો એ દરેક જગ્યાની ગતિ પાસે એની નિશ્ચિત પ્રકારની દિશા બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી આપણે એક સરસ ઉદાહરણ લઈએ. તમે બધા ઉત્તરાયણની અંદર એક રમત બહુ સરસ રીતે રમેલા હશો. એક દોરીની સાથે પથ્થર બાંધીને તમને તમારી સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એ રીતે તમે દોરીને આંગળી વડે કે હાથ વડે ગોળ ગોળ ફેરવશો તો એ પથ્થર જે ગતિ કરે છે એ ગતિ કેવી કરે છે? કેવા માર્ગની ગતિ કરે છે? લંબચોરસ, ચોરસ, ષટકોણ કે અષ્ટકોણ? નિશ્ચિત રીતે આમાંથી એક પણ પ્રકારની ગતિ એ પથ્થર દ્વારા નથી થતી. એ દોરી સાથે જે બાંધેલો પથ્થર છે એ નિયમિત રીતે વર્તુળાકારની ગતિ કરે છે. નિયમિત રીતે વર્તુળાકારની ગતિ, તો એને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો ઘડિયાળના કાંટાના દિશાની જે ગતિ છે ને એ પણ આવી વર્તુળાકાર ગતિ છે. આ વર્તુળાકાર ગતિને આપણે જો માપવી હોય એના ઉદાહરણો લઈએ ને તો ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયની અંદર વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. આ જ રીતે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ એ પણ નિયમિત વર્તુળાકાર ગતિ જ છે. તો આપણે આ પ્રકારની ગતિને જ્યારે દર્શાવીએ તો કેવી રીતે દર્શાવાય? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ જે છે એ પદાર્થનું જે મૂલ્ય છે ને એ મૂલ્ય વર્તુળના દરેક બિંદુ પાસે, એની દિશા વર્તુળના દરેક બિંદુ પાસે બદલાતી હોય. અને એ દિશા કેવી રીતે બદલાતી હોય છે? તો તે વર્તુળાકાર બિંદુએ તે પદાર્થના વેગની દિશાએ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ સ્પર્શક જે ટર્મિનોલોજી છે તમે તેને ગણિતની અંદર વર્તુળાકારનું ચેપ્ટર જ્યારે શીખશો ત્યારે તમે એને શીખશો. તો એનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે માપવું હોય તો કેવી રીતે માપી શકાય એ તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. તમે આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું વેગનું મૂલ્ય છે એ અચળ તો રહે છે, પણ વેગની દિશા જે છે ને એ વર્તુળાકાર પથ પર દરેક બિંદુએ જુદી જુદી હોય. કારણ કે વર્તુળાકાર પથ પર અથવા તો રસ્તા પરના કોઈપણ બિંદુએ વેગની દિશા જે છે, હમણાં જ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશાની અંદર જોવા મળે. હવે આપણને આકૃતિમાં જે દેખાય છે કે બિંદુ ઓથી એ બિંદુનું અંતર, એટલે આ જ રીતે બિંદુ ઓથી બી બિંદુનું અંતર, ઓથી સી, ઓથી ડી અને ઓથી ઈ, આ જે દરેક અંતર છે એ વર્તુળની ત્રિજ્યાનું મૂલ્ય દર્શાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થને આપણે જો ધ્યાનમાં લઈએ તો આ પદાર્થ જ્યારે જે તે બિંદુઓ એ, બી, સી અને ડી અને ઈ પાસેથી પસાર થશે ત્યારે દરેક સમયે તેની જે વેગની જે દિશા છે એ જે તે બિંદુએ દર્શાવેલી છે, જેવી કે V1, V2, V3, V4, V5
વગેરે એ દરેક દિશા દર્શાવશે. આ બધી હકીકતમાં એક સમાન વેગ જ દર્શાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બધી જગ્યાએ વેગના મૂલ્યો અથવા તો એની ઝડપ સમાન છે. એટલે કે આપણે એવું લખીએ v1 બરાબર v2 બરાબર v3 બરાબર v4 બરાબર v5 બરાબર v. આખો આ માર્ગ જે છે એ વર્તુળાકાર માર્ગ છે. એટલે વર્તુળાકાર માર્ગની જે ટોટલ ઝડપ જે છે ને એ વર્તુળના પરિઘ જેટલી થાય. એટલે કુલ ઝડપ આપણે વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટેની જો ગણતરી કરવી હોય તો v બરાબર વર્તુળનો પરિઘ અને છેદમાં સમય. વર્તુળનો પરિઘ એટલે એનું સૂત્ર થાય 2πr અને સમય થાય t. એટલે એની જે ઝડપ છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની v બરાબર 2πr/t. આમ આપણે એટલું સ્પષ્ટ રીતે કહી શકીએ કે નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થની ઝડપ એક ધારી હોય પણ તેના જે તે બિંદુ પાસે એની દિશાનું મૂલ્ય બદલાતું હોય છે. રમતગમતની અંદર એનો ઉપયોગ આ વર્તુળાકાર ગતિનો થાય. ગોળા ફેંકની રમતમાં કે ડિસ્ક થ્રોની રમતની અંદર જ્યારે જે તે પણ ખેલાડી ગોળો કે ડિસ્ક ફેંકે છે ત્યારે તે આખું પરિભ્રમણ વર્તુળાકાર માર્ગે કરે છે અને ત્યારબાદ એને થ્રો કરતું હોય છે. જે તમને અહીંયા આગળની સ્ક્રીન ઉપર આકૃતિની અંદર આવી રમતનું એક ચિત્ર સ્પષ્ટ તમારી સ્ક્રીન ઉપર દેખાશે. તમે બધા જ આ પ્રકારની રમતો જોયેલી હશે અને તમે બધા રમેલા પણ હશો. આ ઉપરાંત જ્યારે પણ હવે તમને એવું લાગે કે આનાથી શું ફરક પડે, તો ગોળો તમે સીધો ફેંકો અને આવી રીતે વર્તુળા માર્ગ ઉપર ભ્રમણ કરીને નિયમ પ્રમાણે જ્યારે પણ તમે નાખશો ત્યારે તેનો વેગ અત્યંત વધારે હોય છે. કારણ કે તમારી શરીરની સંપૂર્ણ તાકાત એ ગતિના આધારે એનું મૂલ્ય નિશ્ચિત રીતે દર્શાવતી હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ગ્રહોની સૂર્યની ફરતેની ગતિ, ચંદ્રની પૃથ્વીની ફરતેની ગતિ એ પણ આ રીતની વર્તુળાકાર ગતિનો માર્ગ જ છે. એ આપણે તમામ જાણીએ છીએ. વિવિધ ખગોળીય અભ્યાસોના આધારે પણ આપણે આ બધી વસ્તુઓ જાણીએ છીએ. એકમાત્ર પ્લુટો ગ્રહ જે છે એ પ્લુટો ગ્રહ આમ તો જોવા જઈએ તો ગ્રહમંડળના યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો ત્રણે ગ્રહોની જે ગતિ છે એ બાકીના ગ્રહોની જેમ સૂર્યની ફરતે વર્તુળાકાર ભ્રમણીય નહીં પણ લંબવૃત્તીય માર્ગમાં હોય છે. પણ એ સિવાય મોટાભાગના જે અવકાશીય પદાર્થો જે છે એ સૂર્યની ફરતે એ પોતાની નિશ્ચિત ભ્રમણ કક્ષાની અંદર જ ભ્રમણ કરતા હોય છે. આ જ રીતે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને ચંદ્રની પણ પૃથ્વીની ફરતે ગતિ આ જ પ્રકારની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો તમામ થિયરીનો ભાગ પૂરો થયો. આપણે આવતા અંકની અંદર આખા પ્રકરણમાં આવતા તમામ દાખલાઓની ચર્ચા કરીશું. ધન્યવાદ.